આજે મારી સાથે મુલાકાત છે. હું મને મળવાનો છું. હું મને શોધી રહ્યો હતો, મળી ગયો. મોટે ભાગે થયું છે એવું જિંદગી સાથે કે જ્યારે મારે મારી જાતને ઓળખવાની હોય છે ત્યારે મારા કાન બંધ થઈ જાય છે મારી બાબતમાં, મારી વાતો સાંભળવામાં. મારી આંખ મને જોતી ઓળખતી બંધ થઈ જાય છે. એટલે જીવું છું એ બધા શ્વાસ મારી જાતને ઓળખ્યા વગર રહી જાઉં છું. ભાગેલું છું. ઓશોની ભાષામાં ભગોડા. જે માણસ પોતાની જાતથી ભાગે નહીં, પોતાને જુઓ. હું મારી જાતને જોઉં. મારી લાલચ, મારો સ્વાર્થ, મારો ગુસ્સો, મારી બધી હલકટે ડર્યા વગર દરેક ક્ષણે મને પકડી પાડો. ભાગવું નહીં. એ બધું મારામાં છે. એને હું બરાબર જોઉં. મારી લાગણીઓ, મારી સંવેદનાઓ, મારી ખુશી, મારું દર્દ. નહીં, હું કશાથી ભાગીશ નહીં. એવું બનશે જિંદગીની દરેક ક્ષણમાં મને ના ગમતું બનશે. વારંવાર પરાજય થશે, મને ધક્કા વાગશે, મને નફરત મળશે, મને ધિક્કારશે લોકો, પણ હું ભાગીશ નહીં મારાથી. હું જેવો છું એવો મને સ્વીકારીશ. મારી નજરમાંથી એક ક્ષણ માટે પણ મને ચસકવા નહીં દઉં. મારી પકડમાંથી હું ખસી કેવી રીતે જઉં એ હું ચલાવી નહીં લઉં. બસ આમ કરતા 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 મને ખબર પડી જશે મારી જાત કયા કયા ખૂણે કાચી છે. બસ આ કચાશથી ડરવું નથી. એ કચાશ ને સુધારીશ. This will be a biggest improvisation. ઈશ્વર છે કે નહીં એની ચિંતા કર્યા વગર આ બધી વસ્તુઓમાં મને પકડીને હું મને સુધાર્યા જ કરીશ. મારા સ્ટેટસમાં હશે હું જ મારો ખુદા.